અસમર્થતાનું જ્ઞાન એ પણ ભક્તિ માર્ગમાં નિતાંત આવશ્યક છે. જ્યાં સુધી માણસ પોતાને સમર્થ માનતો રહે ને ત્યાં સુધી શરણાગત નથી થઈ શકતો. એટલે ઘણી વાર ભગવાન સાધનો ખેંચી લે, સામર્થ્ય ખેંચી લે, નજીકના વ્યક્તિઓને ખેંચી લે. એને દુઃખી કરવામાં રસ નથી, એને આપણી અસમર્થતાનું જ્ઞાન કરાવવામાં રસ છે. કારણ કે આ સામર્થ્યનું ભાન એ કેવલ ને કેવલ પતન કરનારું જ છે. અને આ અસમર્થતાનું જ્ઞાન એ જ કલ્યાણ કરનારું છે, એ જ ઉદ્ધારક છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે. મહાપ્રભુજીનું આ મહાવાક્ય, સર્વ સમર્થ કોઈ હોય તો એ કેવલ ને કેવલ ઠાકોરજી છે. પણ એ ક્યારે સમજાય? જ્યારે પોતાની અસમર્થતાનું જ્ઞાન થાય. આમ કહેતા ને કે બાળક જ્યારે પણ વેકેશન પડે એટલે એના દાદા દાદીને ત્યાં ગામડે એના મા બાપ લઈ જાય એટલે ધીમે ધીમે થોડો મોટો થયો, 11-12 વર્ષનો થયો એટલે પપ્પાને કહેવા લાગ્યો, પપ્પા હું મોટો થઈ ગયો છું, હવે હું એકલો દાદા દાદીને ત્યાં જઈશ ગામડે, મારી રીતે ટ્રેનમાં જઈશ, તમારે મને મૂકવા નહીં આવવાનું, હવે હું મોટો થઈ ગયો છું. મા બાપ સમજાવે કે હજી તું મોટો ના કહેવાય, ના હવે મને બધી ખબર પડે છે, હું એકલો જઈશ, હું એકલો ટ્રેનમાં જઈશ ગામડે. બહુ જીદ કરી એટલે મા બાપે ટિકિટ કરાવી, ટ્રેનમાં મૂકવા પપ્પા આવ્યા અને બધાને ઓળખાણ કરાવવા લાગ્યા, ધ્યાન રાખજો, આમ ના કોઈને ના કહેશું, મારી રીતે મને બધી ખબર છે શું કરવા. અને છોકરો તો એટલો ઉત્સાહમાં, એકલો જઉં છું. ટ્રેન ચાલવાની શરૂઆત થતી હતી એટલામાં પપ્પાએ કહ્યું, જો બેટા ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢીને એના ખિસ્સામાં મૂકી, તને બીક લાગે ને તો આ ચિઠ્ઠી વાંચજો, બાકી ધ્યાન રાખીને જજે. અને છોકરો તો ફૂલાતો જાય, ટ્રેન ચાલવા લાગી. એકલો દાદા દાદીને ત્યાં જાઉં છું, મોટો થઈ ગયો છું. ટ્રેન ચાલે, આજુબાજુ વાળા જોડે વાત કરે, લોકો વેચનાર આવે, જુદી જુદી વસ્તુઓ ખરીદતો જાય, બલકાતો જાય. પણ ધીમે ધીમે હવે સાંજ પડવા લાગી, અંધારું થવા લાગ્યું, આજુબાજુના લોકો સુવા લાગે, એકલો પડવા લાગે, ગભરાવા લાગે. ટર્નલો આવે, અંધારું ગુપ્ત થઈ જાય, એવો ડરી જાય, બિડાઈને આમ ખૂણામાં બેસી જાય સીટમાં, ડરવા લાગ્યો. ને ત્યારે એને યાદ આવ્યું કે પપ્પાએ એક ચિઠ્ઠી આપી હતી ને કહ્યું હતું બીક લાગે ત્યારે આ વાંચજે. અને ધીમે રહીને ખિસ્સામાં હાથ નાખીને ચિઠ્ઠી કાઢી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું, ગભરાતો નહીં, અમે પાછળના ડબ્બામાં બેઠા છે. એમ મહાપ્રભુજી આપણને બધાને એક ચિઠ્ઠી લખીને આપી છે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજે. તમે જેનું શરણું લીધું છે એ શ્રીનાથજી બાબા સર્વ સમર્થ છે, નિશ્ચિંત થઈ જાઓ. નિર્ભયતા, નિશ્ચિંતતા એ જ તો સત્સંગનું ફળ છે. ભગવાનનો થયા પછી પણ જો માણસ ભયભીત રહે તો માનજો હજી ભગવાનના થયા જ નથી. ભગવાનના થયા પછી ભગવાન સિવાય ક્યાંય કોઈ ભગવાનનો બી ભય નહીં, એનો આદર, પણ સંસાર પ્રત્યે તો નિર્ભય થઈ જવાય છે. ડર એનો હોય જેની પાસે જતા રહેવાની બીક હોય. સંસારની બીક આપણી કઈ છે? ડર કયો છે? જતું રહેશે તો આ મારા પ્રમાણે નહીં ચાલે તો, આ જે ભય છે. સત્સંગ તમને નિર્ભય બનાવી દે. સત્સંગના અનેક ફળ આપણે ત્યાં કહ્યા છે. શાસ્ત્રોમાં તો અનેક પ્રકારથી સત્સંગના ફળ, તુલસીદાસજી પણ માનસમાં કહે છે, સત્સંગ વગર વિવેક નથી આવતો અને સત્સંગ કૃપા વગર મળતો નથી. સત્સંગ જો ઘણી વાર આપણે એમ કહીએ હવે તો નાક સુધી પાણી આવી ગયું છે, પણ નાક સુધી પાણી આવે એના કરતા જો આંખ સુધી પાણી આવી જાય ને તો માણસ તરી જાય. આ સંસાર તો નાક સુધી આવેલું પાણી છે, પણ ભક્તિ એ તો આંખ સુધી આવેલું પાણી છે. સત્સંગ આવે જીવનમાં એટલે સૌથી પહેલા આંખમાં શરમ આવે, એની આંખમાં નાજુકતા હોય, નિર્મળતા હોય, શર્મ હોય. હા, કોન્ફિડન્ટ હોય માણસ, પણ એક વિવેક પૂર્વકની એની દ્રષ્ટિ હોય, એની આંખોમાં આદર હોય, એની આંખોમાં ભાવ હોય, એની આંખોમાં શ્રદ્ધા હોય, કરુણા હોય. આ સત્સંગનું પહેલું લક્ષણ, આંખમાં શર્મ. એના જીવનમાં વિવેકનો ઉદય થઈ જાય ને એટલે સહજમાં એની આંખમાં શર્મ આવી જાય. અને શર્મ એટલે પેલું લૌકિક શરમ નહીં, પણ એક વિવેક, એક કરુણા, અને એક કરુણા સભર નેત્રોથી દુનિયાને જુએ છે.
એ માપતોલ કરવા માટે દુનિયા નથી જોતા, આપણે જજ કરવા દુનિયાને જોઈએ. આ સારો છે, આ ખરાબ છે, આને આમ ના કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, જોઈને સીધું જજ કરવા લાગે. ના, આ કરુણા સાથે જોઈએ છે. આંખમાં શરમ આવે, કાનમાં શ્રવણ આવે, શું સાંભળવું ને શું ન સાંભળવું. જો દુનિયામાં બધા શાસ્ત્રોનું જ્ઞાન ન રહે, બે વાત શીખી જાઓ, ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી. બસ આટલું આવડી જાય તો બધા શાસ્ત્રોનો સાર આવી જાય. બસ આ બે વસ્તુ, હા પાડતા અને ના પાડતા નથી શીખતા. ખોટી જગ્યાએ હા નીકળી જાય છે અને સારી જગ્યાએ ના નીકળે છે. કારણ કે માણસને સુખ દેખાય છે, એનું હિત દેખાતું નથી, એનું હિત સમજાતું નથી. હાથમાં આવેલી દરેક વસ્તુ લાભકારક અને ફાયદાકારક જ છે એવું જરૂરી નથી હોતું. ઘણી વાર આપણા જ જીવનનું પતન કરે એવું પકડી લઈએ. હાથમાં આવે એટલે આપણને તેવો લાભ, અરે ના, દરેક મળેલી વસ્તુ લાભ નથી હોતી. ઘણી વાર તો મેળવેલી વસ્તુ જીવનમાં સૌથી મોટું નુકસાન કરનારું હોય છે. એટલે મળ્યું એ લાભ એ માનવું યોગ્ય નથી. કાનમાં શ્રવણ, શું સાંભળવું શું ન સાંભળવું. નિંદાનું શ્રવણ એ પાપની શરૂઆત છે. કોઈની બુરાઈ સાંભળવાની ઈચ્છા થવી. હું તો હંમેશા એમ કહું, સત્સંગ પણ નિંદાની જેમ સાંભળો. નિંદામાં આપણને કેવો રસ હોય, હે પછી શું થયું, હે પછી શું થયું, કેવો ઇન્ટરેસ્ટ આપણને હોય છે સાંભળો. આ રીતે જો કથા સાંભળીએ તો તરી ન જવાય. ક્યાંય આપણે કોઈ સાધન આકાશમાંથી ઉતારવાની જરૂર નથી. આપણી ભીતર જ નાના નાના ફેરફાર કરી કેટલી મોટી ક્રાંતિ કરી શકીએ. હું તો ઘણી વાર કહું, તમારે કરોડોમાં એક થવું છે. કોઈને એમ લાગે કે લાખોમાં એક થવું, કરોડોમાં એક થવું એટલે મહેનત કરી હોશિયારીથી ક્યાંક કોઈ ઊંચા પદ ઉપર જઈને બેસવું, કોઈ મોટી સત્તા પર બેસવું તો કરોડ. ના, તમારો ક્રોધ છોડી દો, કરોડોમાં એક થઈ જશો. કરોડો લોકોનો છૂટતો નથી. તમારી ઈર્ષા છોડી દો, કરોડોમાં એક થઈ જશો, કરોડો લોકોની છૂટતી નથી. તમારો દ્વેષ છોડી દો, લાખોમાં એક થઈ જશો, લાખો લોકોનો છૂટતો નથી. વિશેષ બનવા માટે કોઈ વિશેષ સ્થાને પહોંચવાની જરૂર નથી હોતી. નાના નાના માણસના અંદરના પરિવર્તનો માણસમાં કેટલું મોટું સર્જન કરતા હોય છે. અને સત્સંગ સર્જન કરે છે. એક વ્યક્તિ મૂર્તિ બનાવતો હતો, એટલું સુંદર બનાવ્યું ને પૂછ્યું કે આટલી સુંદર મૂર્તિ, કે મેં મૂર્તિ નથી બનાવી, તો પથ્થરની અંદર હતી જ, મેં તો વધારાના પથ્થરો કાઢી નાખ્યા છે. એમ આપણી અંદર જ સુરદાસ છે, આપણી અંદર જ કુંભનદાસ છે, આપણી અંદર જ દમલાજી છે, આપણી અંદર જ કૃષ્ણદાસ મેઘન છે. હું તો સત્સંગ દ્વારા તમારા વધારાના પથ્થરો કાઢવા આવ્યો છું. મૂર્તિ તો અંદર છે જ. સ્વયં મહાપ્રભુજી કહી ગયા છે, મારે કહેવાની જરૂર નથી. પુષ્ટિ કાયેન નિશ્ચય. ઠાકોરજીએ તમને શ્રીઅંગની સૃષ્ટિ રૂપે પ્રગટ કર્યા છે. એ મહાપ્રભુજીની આજ્ઞા છે, એમની વાણી છે, એમના વચન છે. મહાપ્રભુજીનું એક નાનું વચન મિથ્યા નથી, વધારાનું નથી. એ એટલું જ મહત્વનું છે જેટલે ગીતાજીમાં ભગવાને કહેલા મહાવાક્ય. ષોડશ ગ્રંથનું એક વાક્ય પણ સાધારણ નથી. ઘણી વાર આપણે એમ કહીએ આ જગ્યાએ મહાપ્રભુજી બહુ સારી વાત. મહાપ્રભુજી તો બધી જગ્યાએ સારી વાત જ કરી. આપણને ઘણી વાર સારી વાતો બહુ મોડી સમજાતી હોય છે. વાતો તો ઘણી સારી હોય છે, સમજમાં મોડી આવતી હોય છે. એમ કહેવાય કે હા, હવે આ સારી વાત મને સમજાય. માણસ જ્ઞાનથી ન સમજે ને તો ભગવાન સંજોગોથી સમજાવવા લાગે. પછી જેમ ઉપદેશથી માણસ ન સમજે તો પછી સંજોગો એવા થવા લાગે કે માણસના જીવનના સંજોગો એને સમજણ આપવા લાગે. આવી ઘટના ઘટી, આમ ઘટના ઘટી, આમ થઈ ગયું, પેલું થઈ ગયું. પણ આ જીવન પણ એક શિક્ષણ જ છે ને. પેલો શિક્ષક ભણાવ્યા પછી પરીક્ષા લે, અને ભગવાન પરીક્ષા લઈને ભણાવે છે. બસ ફરક એટલો છે. શિક્ષકો આખું વર્ષ ભણાવે પછી પરીક્ષા લઈને ઉત્તીર્ણ કરે, અને જીવનની શિક્ષક એવો છે પ્રતિપલ પરીક્ષા લઈને આપણને ભણાવતા જાય. જીવનમાં રોજ એક નવી પરીક્ષા હોય છે જ ને. આપણે એક ક્યાંક અઘરો પ્રશ્ન હોય ને ક્યાંક સરળ પ્રશ્ન હોય, ક્યાંક ઓપ્શનલ હોય, ક્યાંક ટીક કરવાનો હોય, ક્યાંક નિબંધ લખવાનો હોય. જવાબ આપવાના પ્રકાર જુદા જુદા હોય છે. બાકી દરેક પ્રશ્નોના ઉત્તર આપણા માટે તૈયાર રહેવું જ પડે છે માણસ. અને સંસારીઓ જ બહુ મોટા તપસ્વી છે. સંન્યાસીઓ તો જેટલા જોઈતા હતા દુનિયામાં થઈ ગયા છે. હવે વધારે સંન્યાસીઓની જરૂર નથી. હવે તો સારા સંસારીઓની જરૂર છે. સારો પિતા કેવો હોય, સારી માતા કેવી હોય, સારો ભાઈ કેવો હોય, સારી પત્ની કેવી હોય. આદર્શ સંસારીઓની આજના સમયમાં વધારે જરૂર છે.
કે જે સમાજને સારી પ્રેરણા આપી શકે, સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરિત કરી શકે. એટલે હું તો ઘણી વાર જ્ઞાતિવાળાઓને બી કહું, જ્ઞાતિમાં તમે બિઝનેસમાં સફળ થાય એને એવોર્ડ આપો છો, પણ સંસારમાં જે સફળ થયો, આ એક આદર્શ પિતા તરીકે જીવ્યો તેને એનો એવોર્ડ આપો. આ એક આદર્શ વહુ તરીકે ઘરમાં રહે છે એને વહુ તરીકે એવોર્ડ આપો. સ્વસ્થ સામાજિક જીવન બને એ પણ નિતાંત આવશ્યક છે. તો સત્સંગની જે વાત કરી રહ્યા છે શ્રવણ, સત્સંગ જીવવા ઉપર સ્મરણ આપે. આ જીવવા કેટલું બોલતી, અક્ષરો તો કોઈ બદલાતા નથી. આ દુનિયાની આશ્ચર્ય કેવી છે, ડિક્શનરીમાં નથી એવા શબ્દો બધા કેવા શીખી જાય છે. શ્લોકો બેસાડીને ગુખાવવા પડે, ગાળ કોઈને ગુખાવી પડે? બેટા 4-5 શીખી લે, ઝઘડો થશે તો કામ લાગશે. કોઈને બેસાડીને ભણાવવું પડે છે? કેવા શીખી જઈએ છે. પણ કક્કો બારકડીમાંથી કોઈ બહારનો અક્ષર છે, એને જ કઈ રીતે ગોઠવો છો, એના પરથી જ કેવું સર્જન થાય છે. વાણીમાં સ્મરણ, બીજું કાંઈ ન થાય ને, રોજ 11 વાર શ્રી કૃષ્ણ શરણમમાં બોલો. બહુ મોટી ક્રાંતિ જીવનમાં થશે. નાની વસ્તુને નાનું ન માનો. તમને 11 વાર નાનું લાગે છે, પણ ભગવાનનું 1 વાર લીધેલું નામ પણ નાનું નથી. આ વાત જ્યારે સમજાઈ જશે ત્યારે એ નામની મહત્તા ખબર પડશે. આપણે 11 વારથી શું થાય? અરે 1 વાર પણ કાફી છે. ગજેન્દ્રએ કેવલ હે હરી કરીને પુકાર કર્યો, ગરુડ પર સવાર થઈને પરમાત્મા દોડ્યા છે. અજામિલે નારાયણ નામનો પુકાર કર્યો, પ્રભુએ પાર્ષદોને મોકલ્યા છે. અને એટલા માટે કોઈ પણ ભગવત કાર્યને નાનું નહીં માનવું. એને ટાઈમ ઉપર નહીં જોવું કે 5 મિનિટ જેને કર્યું એ નાનો ભક્ત અને 1 કલાક કરે છે મોટો ભક્ત. આ આપણી ગેરસમજ છે. ભગવાનના કાર્યોને લૌકિક બુદ્ધિથી મૂલ્યાંકન કરી જ ન શકાય. તો જે 24 કલાક કરે મોટો ભક્ત, જે 10 કલાક કરે એનાથી નાનો, 5 કલાક કરે, તો ટાઈમ ઉપર ભક્તિ હોય. મોટો ભક્ત એ હોય જે રિટાયર્ડ થઈ ગયો, આખો દિવસ હવેલીના ઓટલા પર બેઠો રહે, એ મોટો ભક્ત. ને જે યુવાનો આખો દિવસ ઓફિસમાં દોડાદોડ કર્યા કરે કમાવા માટે, ઘર ચલાવવા માટે, શું એ ભક્ત ન થઈ શકે? એને ભક્ત ન કહેવાય. 84-252 તો ઘણા એવી વાર્તા આવે છે, મજૂરી કરતા, કામ કરતા, આખો દિવસ કામમાં રહેતા, તોય એમના નામ 84-252 છે. વધારે ટાઈમ આપે મોટો ભક્ત નહીં, લાઈફમાં વધારે ભગવાનને ઇમ્પોર્ટન્સ આપે એ મોટો ભક્ત છે. કેટલો સમય આપો છો એ મહત્વનું નથી, કેટલું મહત્વ આપો છો ભગવાનને જીવનમાં. જીવનના ડગલે ને પગલે ભગવાનનું ઇમ્પોર્ટન્સ માનીને ચાલો છો, એનાથી તમારા ભક્તપણાનું નક્કી થાય છે. ભક્તપણું એનાથી નક્કી થાય, સમયથી નહીં. પ્રભુ કાલમાં બંધાયેલા છે જ નહીં. કાલાધિકો કૃષ્ણ, એ તો કાલથી પર છે. અને એટલા માટે એને કાઉન્ટિંગ યા ઘડિયાળ કે આવા જે પ્રયોગો છે જેનાથી આપણે માત્રા વધારે ચકાસીએ છીએ. હવે વિચાર કરો, તમે માત્રાનું જ હોય અને બીજા કરતા તમે 1 લીટર યમુના જલ વધારે પી જાઓ તો યમુનાજીની વધારે તમારા પર કૃપા થાય. એવું હોય? અહીંયા મુંબઈમાં તો એવું નથી ને. બીજા કરતા 56 ભોગનો 1 કિલો પ્રસાદ વધારે ખાઈ ગયા, વધારે કૃપા થાય? આવું જોખવાનું હોય, આવી માત્રા હોય ભક્તિ. મૂળ વાત સમજો, મહત્તા સ્વીકારી છે અને મહત્તા માનીને લીધેલું 1 વાર પણ નામ એ બહુ મોટું કામ કરે છે આપણા જીવનમાં. એટલે યુવાનો બેઠા હોય તો કહીશ, ભલે કોઈ એમ કે તું તમે બહુ બેસતા નથી, આમ કરતા નહીં, પણ હા તમારા જીવનમાં જવાબદારી છે. પણ નાના નાના સંકલ્પો તો કરી શકો ને. હા, નાયા પછી ઠાકોરજીના મંદિર હોય, પગે લાગીને 11 વાર શ્રી કૃષ્ણ શરણમમાં બોલીને જઈશ. અને આને નાનું ન માનતા, આ તમારી ભક્તિ છે. તમારી ભક્તિ નાની કેમ હોઈ શકે? આ તમારી ભક્તિ છે. જે 2 કલાક કરે છે એની ભક્તિ છે, જે 10 કલાક કરે છે એની ભક્તિ છે. એમ તમારું 11 વાર લીધેલું નામ પણ તમારા માટે તો બહુ મોટું છે. ગામ વાળા ભલે નાનું એને કે 11 વાર અષ્ટાક્ષર શું થાય, 1 માળા તો કર. પણ 11 વાર લેશો ને ભાવથી, ઠાકોરજી જેવી પ્રેરણા કરશે કે 1 માળા કરતા થઈ જશે. 1 માળા ભાવથી કરશો તો ઠાકોરજી જેવું કરશે કે સેવા કરતા થઈ જશે. સેવા કરતા થશો તો ઠાકોરજી જેવું કંઈક કરશે, સખડી ભોગ ધરતા થઈ જશે. શરૂઆત તો થાય છે ને. પહેલું બટન શર્ટનું બરાબર લાગે ને તો બાકી બધા બરાબર લાગી જાય.
પણ પહેલું ખોટું લાગ્યું ને તો બધા જ ખોટા લાગે. એમ જીવનની શરૂઆત, દિવસની શરૂઆત, દિવસથી જ જીવન બને છે. દુનિયામાં શાંતિ થાય એમ માણસ કે, પણ દુનિયાની શાંતિની શરૂઆત ક્યાંથી થાય? માણસના મનથી. તમે શાંત હશો તો પરિવારને શાંત રાખી શકશો, પરિવાર શાંત હશે તો કુટુંબને શાંત રાખી શકશો, કુટુંબ શાંત હશે તો સોસાયટી શાંત હશે, સોસાયટી શાંત હશે તો ગામ શાંત હશે, ગામ શાંત હશે તો રાજ્ય. એમ કરતા કરતા જે વિશ્વમાં શાંતિ ઈચ્છતો હોય એને પહેલા પોતે શાંત રહેતા શીખી જાય. પોતે તો ટેન્શનમાં ફરતો હોય, ચિંતા કોની હોય? આ રશિયા અને યુક્રેન નું શું થશે? હમણાં રશિયા ચાલતા હતા હોરી ખેલમાં. મેં તો આ રશિયા યુક્રેન કરો, એ તો રશિયા ફૂલપાક કરો તો થરી જશો. મૂળ વાત એ છે, હા, ક્યાંય બી શાંતિ હોવી જોઈએ, સમજણની જરૂર છે દુનિયા. પણ અજ્ઞાની વ્યક્તિ બીજાને જ્ઞાન કઈ રીતે આપી શકે? અશાંત સુખમ. પોતે અશાંત વ્યક્તિ બીજાને શાંત કેમ કરી શકશે? એ બીજાના જીવનમાં પણ શાંતિ જ લાવશે. આ દુઃખી લોકોએ દુનિયાને દુઃખી કરી છે. એમ થાય હું સુખી નથી, બીજાને શેનો થવા દે? અને એટલા માટે દુનિયામાં ઉઘાડાને કપડા આપનારા બહુ છે, દવાને બીમારને દવા આપનારા બહુ છે, ભૂખ્યાને રોટલો આપનારા ઘણા છે, પણ સુખીને જોઈને સુખી થનારા કેટલા દુનિયામાં જોઈ શકાય છે? આપણે કોઈનું સુખ નથી જોયું. ગમે તેટલી ફિલોસોફી જાણતો હોય ને માણસ, પણ સગો ભાઈ આપણા કરતા વધારે સુખી થઈ જાય, પાડોશી આપણા કરતા વધારે સુખી થઈ જાય, કોઈ ઓળખીતો વ્યક્તિ આપણા કરતા સુખી થઈ જાય. ખબર છે કઈ રીતે સુખી થયા છે, આ તો તું કરને, તને ખબર છે. આપણે એના ખોટી રીતે સુખી થયા એના કારણો ગોતી લાવી આપણી અસફળતાને આપણે એને સેટિસ્ફાય કરવાની કોશિશ કરી. મોકા તો તારે જોઈતા હતા, પણ તને અવસર ન મળ્યો. અવસર તો તારે પણ આવ્યા, પણ તારી અંદર સાહસ નહોતું, એટલે તું ન કરી શકી. અસફળતાના કારણો હોય. એક વસ્તુ યાદ રાખો, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ક્યાંય તમે એમ સાંભળ્યું મૂર્ખાનો તો ભગવાન હોય, ભોળાનો ભગવાન હોય એમ કહ્યું છે. અને એટલા માટે આપણી મૂર્ખતાને કારણે કોઈની વિદ્વત્તા, કોઈની સફળતા, એના માટે ત્વેજો દ્વેષ ન કરો. વાણીમાં સ્મરણ આપશે સત્સંગ. ભગવત નામ લેવાની ઈચ્છા તમને થશે. માણસને જમાડો, આપણે બાળકને કેટલી કોશિશ કરી, ખાઈ લે બેટા, ખાઈ લે. ખવડાવવાની બહુ કોશિશ ન કરો, એને ભૂખ લાગે એવું કંઈક કરો. ભૂખ લાગશે ને ભાઈ તમારે ખવડાવવું નહીં પડે, રસોડાના ડબ્બા ખોલીને પોતે ખાઈ લેશે. આપણે બધા જ્ઞાન મેળવવાની કોશિશ જે લાગ્યા છે, આ જાણી લઉં, પેલું કરી લો, આ મૂળ વાત છે ભગવાન મેળવવાની ભૂખ છે, પ્રભુ વિશે જાણવાની ભૂખ છે, ભક્તિ કરવાની ભૂખ છે. બસ એ ભૂખ, અમારું કામ તો તમને ભૂખ લગાડવાનું છે. ભગવાન મેળવવાની ભૂખ જાગશે ને, ગ્રંથો તો તમે ગોતીને વાંચી લેશો. બધું જ અવેલેબલ છે અત્યારે. વાંચવાની ઈચ્છા નથી, ખોલવાની ઈચ્છા નથી. બાકી શું અત્યારે અવેલેબલ બતાવો. તમારા મોબાઈલમાં હું તમને બધા ગ્રંથો, 18 પુરાણ, 4 વેદ, 16 ગ્રંથ, તત્વાદીપ, સુબોધનિધિ, બધું તમારા મોબાઈલમાં કાઢીને તમને બતાવ્યું. નહીં તો ઘણા લોકો એવા મળે, ગોતતા જ રહે, આ પુસ્તક ક્યાં મળે, આ મળે, બધું મળી જાય શું કરશો? તો ઘણા એવા મળે, એવું તે ક્યાં લખ્યું છે, પૂછવું પડે શું વાંચ્યું. પાછા લોકો પોતાના કામના લોજિક ને એવું સાબિત કરે, ક્યાં આવું બધું લખ્યું છે? બધે લખ્યું છે, તે નથી વાંચ્યું. એટલે જેને ગ્રંથો વાંચ્યા ના હોય ને એને આવું ક્યારે બોલવું નહીં, આવું બધું તમે કોઈ બધું ક્યાં લખ્યું છે? બધે લખેલું છે, આપણે નથી વાંચ્યું. અજ્ઞાનતાનો સ્વીકાર કરવો એ પણ જ્ઞાનની શરૂઆત છે. પોતાની ભૂલોનું ભાન થવું એનાથી મોટું જ્ઞાન બીજું કોઈ નથી. અને એટલા માટે સત્સંગ સ્મરણ આવશે. સત્સંગ જેમ નેત્રોમાં શરમ, આંખમાં શ્રવણ, જીવા ઉપર સ્મરણ, હૃદયમાં સ્નેહ આવશે, હૃદય પ્રેમથી ભરાઈ જશે. આ સત્સંગનો પ્રભાવ છે. સત્સંગ જ્યારે આપણા પર પ્રભાવ નાખે છે ત્યારે આપણી અંદર પરિવર્તનની શરૂઆત થઈ જાય છે. પછી ભગવાનની વાતો ગમવા લાગે છે. ઘણી વાર અમને લોકો એમ કે અમને આ બધું સમજાતું નથી એટલે આવતા નથી. કેટલો રોંગ લોજિક. આવશો તો સમજાશો. ઘણા મને સેવા આવડતી નથી ને એટલે કરતા નથી. કેટલો રોંગ લોજિક. કરશો તો આવડશે. આપણે તો લોજિક જ ખોટો આપ્યું. આ પાઠ આવડતો નથી એટલે કરતા નથી. લો 2 વાર વધારે કરો તો જલ્દી આવડી જાય. મૂકી દેશો તો ક્યારે નથી આવડવાનું. લોકોના લોજિક જ રોંગ. માળામાં મન ન લાગે તો માળા કરીને શું કરવાનું? મન નથી લાગતું એટલે તો માળા છે.
લાગી જ જાય ભગવાનમાં મન તો ધી એન્ડ. આનું તો મન ભગવાનમાં લાગી ગયું. નથી લાગતું એટલે જ માળા કરવાની છે, નથી લાગતું એટલે જ પાઠ કરવાના છે. રોંગ લોજિક ના મૂકી દેવા પડે એવું લોજિક ના, એને પકડી રાખી એવા લોજિકો પેદા કરો કે આ મારા હાથમાંથી છૂટે નહીં, મારા નિયમો મારા હાથમાંથી જાય નહીં, એવા લોજિક. આપણે ઓલવેઝ એવા લોજિક આપીએ છીએ કે સારું આવેલું છૂટી જાય. લૌકિકમાં પણ આ દિલનો આમ છે ને આમ છે ને, આપણે તો એવા દિલના ચોખ્ખા સીધું મોઢે વાત કરીએ પાછળ કે તો મોઢે વાત કરવી કે બહુ સારું લક્ષણ નથી. આપણને કોઈ મોઢે કે ગમે છે? આપણે વિવેક શૂન્ય છીએ કે આટલી વાત પણ મનમાં ન રાખી શકીએ. જે વાત મનમાં આવી સીધું કહી દેવું અવિવેક છે. અને આપણે એને સત્યવાદિતામાં ખપાઈએ. આપણે દંભ ન કર્યો, આપણે તો સીધું મોઢા પર. અને દંભ ન કહેવાય, અને વિવેક કહેવાય. દંભ અને વિવેકની બહુ પાતળી રેખા છે. કામ એક સરખા લાગે. વિવેકી વ્યક્તિ પણ તુરંત ન કે, મોઢા પર ન કે, સીધું ન કે. મહેમાન ઘરમાં આવ્યા હોય ને તો આજકાલ આપણને ન ગમતા હોય મહેમાન આવે એટલે આપણે તોય હસી હસીને વાત કરીએ ને, એટલે યંગસ્ટરોને એમ થાય કે નથી ગમતા તો કહી દો ને મોઢા પર. દંભ શા માટે કરો છો? આ દંભ નથી, આ વિવેક છે. આપણા સંસ્કારે આપણને શીખવાડ્યું છે ન ગમતો હોય છતાંય મહેમાન એ ભગવાનનું રૂપ છે, એનું અપમાન કરીને ન મોકલાય. આ વિવેક કહેવાય. અને એને સીધું મોઢા પર અપમાનિત કરીને મોકલી દેવું આ અવિવેક પણ કહેવાય. અને એટલા માટે સ્પષ્ટવાદિતા વાળા વ્યક્તિઓએ વિવેક અને અવિવેકનો વિચાર જરૂર કરવો જોઈએ. ભલે તમે ચોખ્ખા છો પણ બીજાના બંધુ, એટલે સાચું ખોટું બહુ કરવા કરતા સારું અને ખરાબનો પહેલા વિચાર કરી લેવો. આ સાચું છે પણ અત્યારે કહીશ તો સારું થશે, આ ખોટું છે પણ હમણાં કહીશ તો સારું થશે ખરાબ થશે. સારું ખરાબનો વિચાર કરી પછી સાચું ખોટાનો વિચાર કરો. નહીં તો સત્યનો આગ્રહ કારણ બધું ખરાબ ન કરી નાખે એનો પણ વિવેક રાખવો. તો હૃદયમાં સ્નેહ આવશે. શ્રીનાથજી બાબા માટે પરમ સ્નેહનો ઉદય થશે. હાથમાં શ્રમ આપશે. એમ થાય શું કરું, આ હસ્ત મળ્યા છે એને સિદ્ધ કરવા માટે. એની સફળતા શું? જેમ કંઈક જુઓ છો ઘણું બધું, પણ આપણને આખંડની સફળતા ક્યારે લાગે? નાથ દ્વારા ગયા હોઈએ, બહાર ઉભા હોઈએ, બહુ ભીડ હોય, દરવાજા બંધ હોય, લાઈનો હોય, હૃદયમાં દર્શનની તાલાવેલી હોય. નાથ દ્વારા દર્શન કરવા જાઓ, દ્વાર બંધ હોય, લાઈનમાં ઉભા હો, ત્યારે આ પદ યાદ આવે છે. કેમાં? જોને કેટલી ભીડ છે, જોને કેટલું ટોળું છે, હમણાં ધક્કા વાગશે, હમણાં આ વાગશે, કે આવું બધું યાદ આવે. ચિંતન કરજો. હા, એને જોવા માટે ભીડ હોય. ભીડ ત્યાં નહીં હોય તો ક્યાં હશે? અરે એક નાનકડો એક્ટર આવી જાય તો હજારોની ભીડ થઈ જાય, પણ ત્યાં ધક્કાને યાદ નથી રાખતા, ત્યાં એને જોઈ આયા એ યાદ રાખે. તો નાથ દ્વારામાં ભીડને શા માટે યાદ રાખે? અને ત્યાં નહીં હોય તો બીજે ક્યાં હશે? ત્યાં તો હોવી જ જોઈએ. પણ ત્યાંની સેવા પ્રણાલી કા છે, અંદર શું ચાલે છે એ બહાર ઉભેલા વૈષ્ણવને ખબર હોવી જોઈએ. આપણી તકલીફ શું થાય છે હવેલીની, કે અંદર શું થઈ રહ્યું છે કે બહાર દર્શન કરવા આવેલાને ખબર નથી હોતી. અને એટલા માટે આપણે ગમે તેવું બોલવા લાગીએ. પુસ્તકમાં જે રીત લખી છે સેવાની, એકવાર તમે જાતે કરીને બતાવો અને ટાઈમે દર્શન ખોલીને બતાવો તો માની જાઓ. ત્યાં તો બધી પ્રણાલિકા ચાલે છે. હા, અનેક સેવકો છે, સમયનો આગ્રહ હોવો જ જોઈએ, પણ આપણે આવ્યા એટલે ઠાકોરજી બધું એડજસ્ટ કરી અને આપણા માટે દર્શન ખોલી જ દેવાય. તો ઠાકોરજીને એમ થાય કે ભાઈ તું રોજ રોજ ના આવતો, મારે ઘણું એડજસ્ટ કરવું પડે, હું ભૂખ્યો ઉઠી જઉં છું. અને હજી મારા ભોગ આયા હોય ને તમે બહાર ઉભા, ક્યારે ખુલશે ક્યારે ખુલશે, મને એમ થાય મારો ભક્ત આવ્યો છે અને ખુલાવાની રાહ જોઈ રહ્યો છે, ચલો જલ્દી સમેટી લો રાજભોગ, પછી આરોગી લઈશ, પહેલા એને દર્શન આપી દો. અને ઠાકોરજી તો આવા જ છે. મહાપ્રભુજી કહેલું છે, કેવા છે પ્રભુ? ભક્તાભિલાષા ચરિતાનુસાર, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવાવાળા. એટલે હવેલીના ચોકમાં ઉભા ઉભા તમે જે વિચારો છો ઠાકોરજી એવું કરશે. તમે ક્યારે એવું વિચારો, ના પ્રભુ આપનો રાજભોગ આવ્યો હોય ને, પ્રભુ આ પ્રેમથી આરોગો, હું આ બેઠો, મને 10 મિનિટ મોડું જવાશે એટલું તેમાં શું જતું રહેવાનું છે, પણ આપ ભોજન કરતા હો અને મારા માટે આપ ઉતાવળ કરો તો મારો તો સેવક ધર્મ જાય, મારો તો વૈષ્ણવ ધર્મ જાય. આપને શ્રમ આપીને મારે સુખ લેવું, આ તો વૈષ્ણવનો વિવેક નથી. આ વિવેકનો વિચાર. ભીતર શું ચાલે છે એ બહાર આવનારને ખબર હોય ને તો પછી ક્યારેય કોઈ હઠાગ્રહ ન થાય, પછી તો સુખનો જ વિચાર.
હસ્તમાં શ્રમ. તો જે ચર્ચા કરી રહ્યા છે, સત્સંગના અનેક ફળ શાસ્ત્રોએ કહ્યા, પણ સૌથી મોટું ફળ આખો માણસ બદલાઈ જાય. કેવો મોટો ચમત્કાર છે. લોકો નાના નાના ચમત્કારોમાં કરે, અહીંયા તો કંકુ નીકળ્યું, અહીંયા તો ભભૂત નીકળ્યું, અહીંયા તો આ નીકળ્યું. તારી અંદરથી ભક્ત નીકળ્યો એ સૌથી મોટો ચમત્કાર છે. કારણ કે સતત લૌકિકમાં રત વ્યક્તિ, વિષયોમાં રત વ્યક્તિ અને વિષયોને છોડી અને એ કૃષ્ણને પકડવા દોડે, આનાથી મોટો ચમત્કાર કરે. આગળ આવશે રસખાનજીની વાર્તા, શ્રીનાથજીના તો એક એક પ્રસંગોમાં કેવા કેવા સુંદર ચરિત્રો છે. કેવલ એક ચિત્ર જોયું શ્રીનાથજીનું અને એવા મગ્ન બની ગયા, મેળવવા છે તો આને મેળવવા છે. ઉત્તમ જેને ચાખ્યું હોય એને પછી બાકી બધું તુચ્છ જ લાગો. પેંડો ખાઈ લીધો હોય, ખાંડ નાખેલું દૂધ પણ ફીકું જ લાગવાનું. પેંડો ખાધો, વધારે મીઠું ચાખ્યું છે. એમ જ જેને ભગવદ રસ ચાખ્યો છે. સૂટ બૂટ પહેરીને ઓફિસે જતા છોકરાને ખબર ન પડે, આ બાને આ 2x2 ખાનાની આગળ બેસી આ નાનકડા લાલન જોડે નવડાવે ને ખવડાવે, ટેરો લાવે ને ભોગ ધરે, શું મજા આવતી છે એને ખબર ન પડે. પણ જ્યારે બા પહોંચી જાય ને સેવા દીકરાના હાથમાં આવે અને એ જ્યારે પહેલી વાર એ લાલનને પોતાની ગોદમાં લે અને ત્યારે એના રોમ રોમમાં રોમાંચ થાય અને ત્યારે સમજાય કે બાને કેવો આનંદ આવતો. આ નાનકડું 2x2 નું ખાનું નથી, એ તો બાનું વ્રજ છે. આ નાનકડો કોઈ લાલન ખીલોનો નથી, એ તો નંદ અને યશોદાનો લાલન કૃષ્ણ છે. અને હું કોઈ વ્યક્તિ નથી, હું તો વ્રજની ગોપી છું, એવો અનુભવ એને થાય. હું તો વ્રજભક્ત છું. એક નાનકડા લાલનને પધરાઈને કલાક સેવા કરવાથી તમને વ્રજભક્તોનું સુખ મળતું હોય તો આનાથી મોટો બીજો ચમત્કાર શું હોય છે? આ કલિયુગમાં પણ સારસ્વત કલ્પનો અનુભવ તમને થતો હોય તો આનાથી મોટો બીજો ચમત્કાર શું હોય છે? વિચાર તો કરો. શ્રીનાથજીનું ચરિત્ર તો ગાવું જ છે, પણ એ ચરિત્રને સમજવા તૈયાર તો થવું પડશે. એ વૈષ્ણવતાનો વિચાર જ્યાં સુધી મનમાં પ્રગટ નહીં થાય ત્યાં સુધી શ્રીજી સમજવા નહીં આવે. કારણ કે આ શ્રી કૃષ્ણ કે શ્રીનાથજી એક જ વાત, અને એમની ચરિત્રની વિચિત્રતા જે છે, જે દિવસે તમને એમ લાગે કે હવે કૃષ્ણને સમજો, એ જ દિવસે એ કંઈક એવું કરશે તમને એવું લાગે કે આવો ભગવાન હોય, આવું કરે ભગવાન. તુરંત શંકા પેદા થઈ જાય. એને ચરિત્ર જ તમદ્ભુતમ, અદ્ભુત ચરિત્ર વાળા છે, વિરુદ્ધ ધર્માશ્રય છે. આ બધા જ ચરિત્રોને આપણે જોઈશું. સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણએ પ્રગટ થઈને વ્રજમાં જે જે લીલાઓ કરી એ લીલાઓ શ્રી મહાપ્રભુજીની કાનેથી શ્રીનાથજીએ ફરી આ કલિયુગમાં ગિરિરાજજીની ઉપર પ્રગટ થઈને કરી. એવું જ વ્રજવાસીઓને સુખ આપ્યું અને એ સમય તો કેવલ વ્રજવાસીઓને સુખ મળે.